યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે. ઘણી વખત સમાજમાં એવું હોય કે એકાદશીનું વ્રત કરે પણ શુક્લ પક્ષની એટલે કે અંજવાળી એકાદશી કરે પણ અંધારી એકાદશી કરે નહીં. એમાં ભેદ પાડે, ખબર ને કે અંજવાળી હોય એ મોટી કહેવાય ને અંધારી હાલે પછી ના પાડે તો એમ અંધારી કહેવાય ને એમ. પણ શાસ્ત્રમાં કીધું યથા શુક્લા તથા કૃષ્ણા, જેવી અંજવાળી એકાદશી એવા ને એવી અંધારી એકાદશી વિશેષો નાત્ર વિદ્યતે. એ બંનેમાં કાંઈ ઓછું વત્તા કાંઈ છે નહીં, બે સેમ જ છે. એકાદશી ભગવાનની તિથિ છે માટે સધવા વિધવા બાયું ભાઈઓ બ્રહ્મચારી ગ્રસ્ત વાનપ્રસ્થ સંન્યાસી સૌ કોઈએ બંને પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું. જો એકાદશીનું વ્રત ન કરે ને અનાજનું ભક્ષણ કરે તો ગમે એટલું એણે સત્કર્મ કરેલું હોય બધું સત્કર્મ એનો નાશ પામી જાય અને એને દિવસે દિવસે બ્રહ્મ હત્યાની સમાન પાપ લાગે છે. માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. હવે એકાદશીનું વ્રત કરે તો શું થાય? તો એના જેટલા પાપ હોય ને બધા નાશ પામી જાય. આમ તો એટલું કીધું છે શાસ્ત્રમાં કે તમે 15 દિવસ જે કંઈ એકાદશી ગઈ ને પછી તમે કાંઈ ક્રિયા કરો છો ને એમાં જેટલા નાના મોટા પાપ થઈ જાય. એકાદશીનું વ્રત આવે ને તમે જો ખબરદાર થઈને, શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કીધું? ખબરદાર થઈને 15 દિવસે આવતું એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. ખબરદાર એટલે ખબર ને કેમ? સાવધાન હોય એમ. ગમે એમ થાય પણ એ વ્રતની અંદર ચૂક આવવા દે નહીં. ખબરદાર થઈને જો વ્રત કરે તો 15 દિવસ દરમિયાન કરેલા તમામ પાપ નાશ પામી જાય. હવે આનો મતલબ એવો નથી કે 15 દિવસ પાપ કર્યા જ કરો ને પછી એકાદશી આવે એટલે વ્રત કરો એમ. હા, પણ જે અનાયાસે થઈ જાય છે, અત્યારે પણ આપણે વાત ખબર નથી ત્યારે થઈ જ જાત હતા ને, એમ જે થઈ જાય છે પાપ, એ પાપ બધા એકાદશીનું વ્રત કરવાથી નાશ પામે. વળી કુરુક્ષેત્રે તો યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયો ગોદાને ન ભવેત તસ્યાદ એકાદશ્યામ ઉપોષણાત. તમે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, બહુ મોટો પુણ્યકાળ કહેવાય. ગ્રહણ છે ને એ મોટો પુણ્યકાળ કહેવાય. એ સમયે કુરુક્ષેત્ર જાઓ અને ત્યાં કને જઈ અને કરોડ ગોદાન કરો, કરોડો ગાયોનું દાન કરો ને જે ફળની પ્રાપ્તિ થાય એટલાથી પણ વધારે ફળ માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી થાય. હવે એક મજાની વાત છે, તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે 60 વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત. તમે તમારા ઘરે 1 લાખ તપસ્વીને ગણતરી કરજો. તમારા ઘરે 1 લાખ તપસ્વીને 60,000 વર્ષ સુધી, કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને પ્રતિદિન દરરોજ તમારી ઘરે ભોજન કરાવો ને જે ફળ મળે એના કરતાં પણ વધારે ફળ એકાદશીનો ઉપવાસ કરવાથી મળે. આટલું મોટું ફળ છે.